આશીર્વાદથી શું ન થાય? આશીર્વાદથી અશક્યનું શક્ય બને. બાયપાસ કરાવવાનું ડૉક્ટર કહેતા હોય કે ફેફસું એક જ હોય અને ચાલી શકે એમ ન હોય તો પણ સ્વામી બાપા આશીર્વાદ આપે તો એક ફેફસા ઉપર પણ ડબલ એન્જિન સરકારની માફક એ સેવા કરે એ આશીર્વાદથી જ થાય, બાકી થાય નહીં. એવા આશીર્વાદ સ્વામી બાપાએ આ સણ છાત્રાલયના ગૃહપતિ નટુભાઈને આપ્યા હતા. એટલે આશીર્વાદથી શું ન થાય? આશીર્વાદથી બધું જ થાય. સ્વામી બાપાના આશીર્વાદે કરીને કુંદનભાઈ અમીન એમને આપેલા આશીર્વાદ, એ ડૉક્ટરને આશીર્વાદ આપેલા, જે દવા તમે આપશો એનાથી મટી જશે. તો એ ડિસ્ટિલ વોટરનું ઇન્જેક્શન આપે ને તો પણ મટી જાય. એવા ને એવા આશીર્વાદ સ્વામી બાપાએ અહીંયા મણિનગરમાં અરવિંદભાઈ દવે એમને આશીર્વાદ આપેલા છે. સર્વસામાન્ય ડૉક્ટરને ત્યાં ડૉક્ટર ટેબલ ખુરશી પર બેઠા હોય અને દર્દીઓ એક પછી એક બોલાવે ને અંદર આવે ને પાસે મળે ને વાત કરે ને બધું લખે ને આ કરે ને તે કરે અને પછી નક્કી કરે કે આ ગોળી લેવાની છે, લખી આપે. જ્યારે આ અરવિંદભાઈ દવે સ્વામી બાપાએ એવા આશીર્વાદ આપેલા કે ન પૂછો વાત. એટલે લાઈન જબરજસ્ત લાગે. રાતના 12 વાગ્યા સુધી પેશન્ટો હોય. હવે એક પછી એક બોલાવે તો એથી વાર લાગે, 2 વાગી જાય. એટલે શું કરે, જે દર્દીઓ લાઈનમાં બેઠા હોય ત્યાં ડૉક્ટર જાય અને પૂછે ને પેલા કમ્પાઉન્ડર કહે આને આપો, આને આપો, આને આપો, આને આપો. આટલું જ કરે અને તો પણ મટી જાય. અહીંયા મણિનગરમાં દવાખાનું પણ એવું ચાલે અને રાયપુરમાં પણ એવું દવાખાનું ચાલે. આમ આશીર્વાદથી શું ન થાય? એટલે ગોપાળ બાપાએ આશીર્વાદ આપ્યા છે એ વાતની હા કીધી. એટલે શાસ્ત્રીજી કહે છે કે હવે તમે જગજીત પંડિત થઈ ગયા, આખા જગતને જીતી જાઓ એવા પંડિત બની ગયા છો, એમાં કોઈ સંદેહ નથી. અને હવે તમે મારી પાસે ભણશો તે મને યશ આપવા માટે જ ભણવાના છો. એટલું જ નહીં પણ તમે મને ભણાવો તેવા વિદ્યાવાન પણ થયા છો. હવે ભગવાનને મોટાના આશીર્વાદથી સંપૂર્ણપણે વિદ્યા આવી ગઈ છે. એટલે હવે તો તમે મને ભણાવો એવા થઈ ગયા છો. બંધુઓ, આ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાની કેવી અનહદ કૃપા કહેવાય. આ તો મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘય તે ગિરિમ. જે 2 પગથિયા પણ ચડી ન શકે એવો લંગડો વ્યક્તિ આખો પહાડ ચઢી જાય. જેને શબ્દો બોલવા હોય એ બોલતા ન ફાવતું હોય, હું કરતો હોય, એ અસ્ખલિત વાણી બોલતો થઈ જાય, એ ભગવાનને મોટાના આશીર્વાદથી જ થાય, એ સિવાય થાય નહીં. એવા ગોપાળ બાપા આ વડોદરામાં રહીને અનેક જીવોના કલ્યાણ કરે છે, અનેક જીવોને આશીર્વાદ આપીને સુખી કરે છે. અને કેટલા જીવોને સુખી કર્યા, કેટલા જીવોને આશીર્વાદ આપ્યા, કેટલા ઐશ્વર્ય પરચા બતાવ્યા. તો જેમ પેલો રાયનો ભરેલો કૂવો, એવા અસંખ્ય. તેથી જ શાસ્ત્રીજી બોલ્યા કે તમને ગોપાળાનંદ સ્વામી મળ્યા કે શું? એ મળે તો જ આ બને, બાકી બની શકે એવું નથી.